પંચમહાલ જિલ્લામાં અયોધ્યા ખાતે થનાર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અયોધ્યામાં જન્મભૂમિ સ્થળે નિર્માણ પામેલા ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે। એમાં વડોદરાના રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલો વજન ધરાવતો દીવો બનાવવામાં આવ્યો હતો। રામદીપ પ્રસ્થાન યાત્રા પંચમહાલ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી ત્યારે મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। જય જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠવા સાથે 1100 કિલો વજન ધરાવતા દીવાના દર્શન માટે રામ ભક્તો ઉમટી પડ્યા હતા। તો રામ ભક્ત અરવિંદભાઈ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ દીવામાં ઘીની ક્ષમતા 501 કિલો હોવા સાથે 15 દિવસના કોટનથી જે દીવાની દિવેટ બનાવવામાં આવી હતી। તો રામ ભક્ત દ્વારા બનાવવામાં આવેલ દીવો 1 મહિના સુધી ચાલુ રહેશે। તેમજ આ શોભાયાત્રાના પંચમહાલ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવતા સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓનો બંદોબસ્ત શોભાયાત્રા દરમિયાન જોવા મળી રહ્યો હતો।